અમદાવાદના વાસણામાં ભાજપ ઉમેદવારોનો કરાયો વિરોધ। ગુપ્તાનગરમાં ભાજપ ઉમેદવારનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો છે। પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત। ડ્રેનેજની છેલ્લા 1.5 મહિનાથી સમસ્યા હોવાનો આરોપ। રજૂઆત કરી છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવ્યાનો આરોપ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન બામણિયા ફોન લાઈન ઉપર જોડાયા છે। ચેતન, સ્થાનિકોની શું માંગ છે? કારણ કે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અને રજૂઆત કરતા વિડીયોમાં દેખાય છે। જી, વાસણા ગુપ્તાનગર ખાતે ગઈકાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે પ્રચાર કરવા માટે ગયા હતા ત્યારે પ્રાથમિક સુવિધાને લઈને તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા ભાજપના ઉમેદવારોને તીખા સવાલો પૂછવામાં આવ્યા હતા અને ખાસ કરીને ડ્રેનેજ અને રોડ રસ્તાના પ્રશ્નોને લઈને સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તે વાયરલ થયો છે અને જે વિડીયોમાં દેખાય છે તે અનુસાર અનેક મહિનાઓથી ગટરનું જે દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર વહી રહ્યું છે, તે ઉપરાંત ગટરનું દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર વહેતા રસ્તાઓ પર તૂટી ગયા છે અને આ રસ્તા તૂટી ગયા અને ડ્રેનેજના પાણી અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા કોઈ તેનો કાયમી નિરાકરણ લાવવામાં આવ્યો નથી અને જેને લઈને સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ઉગ્ર રજૂઆત બાદ મેહુલ શાહ સહિતના જે ભાજપના ઉમેદવારો હતા તેમણે આ જે રજૂઆત હતી તે અંગે યોગ્ય નિરાકરણ આપવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં સ્થાનિક લોકો દ્વારા નેતાઓ પૈસા ખાઈ જતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સમગ્ર જે વિડીયો છે તે હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ કરી રહ્યો છે। જી, આભાર ચેતન વિગતો આપવા માટે। પાણી કેટલા મહિનાથી ગટરનું પાણી ચાલે છે? બધે ચાલુ છે। 1.5 મહિનાથી ગટરનું પાણી આવે છે યાર, 1.5 મહિનાથી। બરોબર, આ બાજુ પેલી બાજુ બનાવે બરાબર। કોઈ આવતું નથી, નાજે જ આવ્યું, કોઈ નથી આવતું। અરે કોઈ આવતું નથી, કોઈ આવતું નથી। માનું ના તો ભાઈ તું તારે ફરિયાદ હાંભળવું જ નહીં તો ભાઈ અમારું જોઈએ આવવાનું તો નહીં કરે, બધા પૈસા ખાય છે એવું છે। પેલા હાંભળવાની તાકાત રાખ, પૈસા ખાય છે।